અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ ખાતે હનુમાન જયંતીની તડામાર તૈયારીઓ થઈ રહી છે તો સાથે સાથે રામજી મંદિરના બીજો પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે। અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ નજીક આવેલ શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતી તેમજ રામજી મંદિરના બીજા પાટોત્સવની ભવ્ય ઉજવણી યોજાનાર છે। આ પાવન અવસરને ધ્યાનમાં રાખી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરો અને મહાપ્રસાદીનું આયોજન છે। નવગામા ગામ નજીક આસ્થાનું કેન્દ્ર માનીતું શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જ્યાં વર્ષભર ભક્તોની ભારે અવરજવર રહેતી હોય છે। આ વર્ષે પણ 2 એપ્રિલના રોજ હનુમાન જયંતી અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજન અર્ચન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકગાયિકા અપેક્ષા પંડ્યા તેમજ લોકગાયક રાજ ગઢવી અને હરીશ સોલંકી પોતાના સુરીલા સ્વરો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે। આ પ્રસંગે આયોજક તેમજ ગામના સરપંચ સહદેવ વસાવા, ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિત આયોજક મંડળ દ્વારા તમામ ભક્તોને હનુમાન જયંતી અને પાટોત્સવની ઉજવણીનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નવગામા સ્થિત નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ ગુરુવાર 2/4/2026 ના રોજ મહાપ્રસાદીનું આયોજન કરેલ હોય। આ પ્રસાદીનું આયોજન 50-60 હજાર માણસોનું પ્રસાદીનું આયોજન છે, જેમાં તમામ ભાઈ ભક્તોને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ। સાથે સાથે રાત્રે ડાયરાનું આયોજન હોય, એમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર અપેક્ષા પંડ્યા તેમજ રાધાન ગઢવી ભજનની મોજ કરાવવા આવી રહ્યા હોય, તો તમામ ભાઈ ભક્તોને અમારા તરફથી, અમારા રોકડિયા પરિવાર તરફથી સૌ ભાઈ ભક્તોને નિમંત્રણ છે। જય શ્રી રામ।